નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રશ્ન નંબર 42 ઋણ 3xy ગુણ્યા 4x નો વર્ગ y બરાબર સાચો જવાબ શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં 3 છે, 3 ચોક 12 થઈ જશે તો 12 આવી જશે. x તો અહીં મિત્રો વર્ગ હતો તો ઘન કેવી રીતે થયો? તો આ એક x અહીં આપેલો છે તે ઉમેરાઈ ગયો એટલે થશે, અને y જે છે બે ભેગા થયા એટલે વર્ગ થઈ ગયો. એકદમ સહેલું સમીકરણ છે. 5 સેન્ટીમીટર બાજુ ધરાવતા ઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તો મિત્રો 150 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, આ ભાગ નંબર 2 આપણે જોઈ રહ્યા છીએ અને ભાગ નંબર 1 તમારે જોવાનો બાકી છે. તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક છે અને તેના ઉપર ક્લિક કરીને ત્યાંથી મેળવી શકશો. પ્રશ્ન નંબર મિત્રો 44 3.43 ગુણ્યા 10⁵ ને સામાન્ય રીતે કેવી રીતે લખાશે? તો 3,43,000 જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું. નીચેનામાંથી કયો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી? તો પતંગાકાર. જો x અને y સમપ્રમાણમાં હોય અને x બરાબર 4 હોય ત્યારે y બરાબર 12 હોય, તો x બરાબર 10 હોય તો y ની કિંમત 30 થશે. વર્તુળ આલેખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો પાઈ ચાર્ટ. એક લંબઘનની લંબાઈ 2x, પહોળાઈ 3x અને ઊંચાઈ 4x છે, તો તેનું ઘનફળ અહીં 24x ની ઘન થશે. જો પાઈ ચાર્ટમાં કોઈ એક વિગત 25% દર્શાવતી હોય તો તેના કેન્દ્ર પાસેના ખૂણા કેટલા અંશનો થાય? તો 90 અંશ. એક સ્પર્ધામાં 20 વિજેતા હોય તો કુલ રકમમાંથી દરેક સભ્યને 100 ઇનામ પેટે મળે છે. જો 10 વિજેતા હોય તો દરેકને કેટલા રૂપિયા મળે? તો 200. કાટકોણ ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર 90 અંશ છે, તો PQ બરાબર 9 સેન્ટીમીટર અને QR બરાબર કેટલા? તો 12 સેન્ટીમીટર હોય તો કર્ણ PRની લંબાઈ કેટલી થાય? તો 15 સેન્ટીમીટર થશે. પ્રશ્ન નંબર 52 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ જે છે તે કેટલું થશે? તો મિત્રો થશે અહીં પાઈની કિંમત આપણે 22/7 લઈએ તો 616 સેન્ટીમીટરનો વર્ગ થશે. વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુ દ્વારા મોડેલ પેપર બનાવવામાં આવેલું છે તો આપણે એમને ક્રેડિટ આપીએ છીએ. પ્રશ્ન નંબર 53 10p નો વર્ગ QR ભાગ્યા 2PQR બરાબર શું જવાબ મળશે? તો 5p મળશે. 12,000નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થશે? તો મિત્રો 10% પ્રમાણે એનું 2 વર્ષ એટલે કેટલા મહિના થયા? તો 24 મહિના થયા એટલે 2400 રૂપિયા થાય. 25x નો વર્ગ ઓછા 16નો અવયવ શું થાય? તો જવાબ આવશે C 5x - 4 5x + 4. એક સિક્કાને ઉછળતા તેના ઉપર છાપ આવે તેવી સંભાવના કેટલી છે? તો 2 બાજુ હોય એટલે 1/2. નીચેનામાંથી કઈ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક 6 મળશે? તો 1524. 3 x + 2 બરાબર 15 હોય તો અહીં x ની કિંમત 3 થશે. પ્રશ્ન નંબર 59 જો એક કાર 60 કિલોમીટર કલાકની ઝડપે એક અંતર 2 કલાકમાં કાપે છે, જો ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવે તો તે અંતર કાપતા કેટલો સમય લાગશે? તો 1.5 કલાક. પ્રશ્ન નંબર મિત્રો 60 જો a બરાબર -3/4, b બરાબર 2/3 અને c બરાબર -5/6 હોય તો a ગુણ્યા તો કૌંસમાં આવશે b + c ની કિંમત શું થાય? તો આવશે મિત્રો 1/8. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની પસંદગી સામાન્ય રીતે કયા ધોરણે કરવામાં આવે છે? તો વરિષ્ઠતાના ધોરણે કરવામાં આવે છે. પ્રશ્ન નંબર મિત્રો 62 ગુજરાતમાં આણંદ વિસ્તારની અંદર વિદ્રોહનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો ગરબડદાસ મુખી. નીચેનામાંથી કયું સામયિક શ્યામજી કૃષ્ણ વર્માએ પ્રચાર માટે શરૂ કર્યું? તો ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. કયા યુદ્ધ પછી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની અધિકારો પ્રાપ્ત થયા? તો બક્સર. 24 પરગણા પૂછાય તો પ્લાસીનું યુદ્ધ આવશે. પ્રશ્ન નંબર 65 રાજા રવિ વર્માએ ઈસવીસન 1894માં મુંબઈના કયા વિસ્તારમાં લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું? તો ઘાટ કોપર. આઝાદી પછી દીવ, દમણ અને ગોવા અને દાદરાનગર હવેલી કોના કબજા હેઠળ હતા? તો પોર્ટુગીઝો હેઠળ હતા. અંગ્રેજો ભારતને શું સમજતા હતા? તો માલ વેચવા માટેનું બજાર. પશ્ચિમ બંગાળની અંદર આવેલું જાણીતું કોલસા ઉત્પાદક ક્ષેત્ર જે છે તે કયું છે? તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે મને કોમેન્ટ કરીને કહેવાનો છે સાચો જવાબ 68 નંબર લખીને. 69માં આવશે ભારતના કયા રાજ્યને
ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે તો પંજાબ. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ જે છે કોને પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો શ્રીમતી પ્રતિભા પાટીલ. અત્યારે કોણ છે રાષ્ટ્રપતિ એવું પૂછાય તો તમારે કોમેન્ટ કરવાની છે. 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન સાચો છે. મહાલવારી પદ્ધતિ દાખલ કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા તો ઓલ્ટ મેકેન્જી. વિશ્વમાં તીડની અંદાજિત પ્રજાતિઓ કેટલી છે તો 11,000. સમગ્ર વિશ્વની અંદર જવેલેજ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનિજોને કેવા સંસાધનો છે તે આપણે ઓળખીશું તો એકલ સંસાધન કેવા છે. ઈસવીસન 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કોણે કરી તો બેથુન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. ભારતનું બંધારણ કઈ તારીખથી અમલમાં આવ્યું મિત્રો 26 જાન્યુઆરી 1950. બંધારણ દિવસ પૂછાય તો એ ઓપ્શન સાચો આવશે. નીચેનામાંથી કયું વિધાન કાર્બોનાઇઝેશન માટે સાચું છે તો તે અતિ ઊંચા તાપમાન અને દબાણ હેઠળ થતી ધીમી પ્રક્રિયા છે. નિર્મળ વિદ્યુત પ્રવાહને જાણવા માટે બલ્બના સ્થાને કયા સાધનનો ઉપયોગ વધુ અસરકારક છે તો એલઈડી. પરિસ્થિતિ 1માં આકૃતિમાં બતાવ્યા મુજબ કોઈ ઈંટની ફરતે એક દોરી બાંધી તેને સ્પ્રિંગ કાંટાની મદદથી ખેંચવામાં આવે છે અને ગતિ કરાવવામાં આવે છે. પરિસ્થિતિ 2માં ઈંટ ફરતે પોલિથીન વીંટાળીને આ ક્રિયા કરવામાં આવે છે. તો પરિસ્થિતિ 1ની સાપેક્ષે પરિસ્થિતિ 2માં સ્પ્રિંગ કાંટાનું અવલોકન કરો તો મિત્રો અહીં શું આવશે ઘટશે સ્પ્રિંગની જે છે તે. ભારત સરકાર દ્વારા વાઘના સંરક્ષણ માટે કયો પ્રોજેક્ટ છે તે અમલમાં મૂકવામાં આવ્યો છે તો પ્રોજેક્ટ ટાઈગર. લોટના પીંડામાંથી રોટલી વણતી વખતે મુખ્ય કયા બળનો ઉપયોગ થાય છે તો સ્નાયુ બળ. તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કસાડવું. પ્રશ્ન નંબર મિત્રો 82. દિવાસળી ઘસવાની સપાટી ઉપર કયા પદાર્થો હોય છે તો પાવડર કરેલો કાચ અને થોડો લાલ ફોસ્ફરસ હોય છે. ઈસવીસન 1752માં કયા અમેરિકન વૈજ્ઞાનિકે દર્શાવ્યું હતું કે વીજળી અને કપડાથી થતા તણખા એ સમાન ઘટના છે તો બેન્જામિન ફ્રેન્કલિન. નીંદણને દૂર કરવા માટે જમીન પોચી કરવા માટે વપરાતા સાદા ઓજારને શું કહેવાય તો ખરપિયો. કઈ ગ્રંથિઓને નલિક વિહીન ગ્રંથિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. ચોખાની ઇડલી અને ઢોસાના ખીરામાં આથવણ માટે કોણ મદદ કરે છે તો વાયરસ અને બેક્ટેરિયા. અમીબામાં થતા પ્રજનનને શું કહેવામાં આવે છે તો દ્વિભાજન. મનુષ્યની અંદર સ્વરપેટી શરીરના કયા ભાગમાં આવેલી હોય છે તો શ્વાસનળીના ઉપલા છેડા પર. નીચેનામાંથી કયું પ્રાણી સમૂહ એ પંચમઢી આરક્ષિત વિસ્તારમાં પ્રાણી સૃષ્ટિના સાદા એટલે કે સાચા ઉદાહરણ દર્શાવે છે તો ચિક્કારા છે બરાબર. ચિક્કારા, નીલગાય, બાર્કિંગ ડિયર અને ચિત્તલ એ એના સાચા ઉદાહરણો છે. રુધિરની અંદર ક્ષારની માત્રાનું સંતુલન જાળવવાનું કાર્ય કયો અંતઃસ્ત્રાવ કરે છે તો આવશે એડ્રીનાલિન. જો ધમનીનો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તો તેની પ્રબળતા 4 ગણી થઈ જાય. જો ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયામાં બંને ઇલેક્ટ્રોડ તાંબાની પ્લેટની હોય તો દ્રાવણની અંદર કોપરની માત્રામાં શું ફેરફાર થશે તો કોપરની માત્રા જળવાઈ રહેશે. નર પ્રજનન અંગોની અંદર આવેલી શુક્રવાહિનીનું મુખ્ય કાર્ય શું છે તો શુક્રકોષોનું વહન કરવું. પદાર્થ પર લાગતું ચોખ્ખું પરિણામી બળ ક્યારે શૂન્ય થઈ જાય છે તો જ્યારે બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે ત્યારે. પ્રશ્ન નંબર 95. સમતલ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય તો આ ઘટનાને શું કહેવાય તો તેને પાર્શ્વીય વ્યુત્ક્રમણ કહેવાશે. ઘર કૃતિ છે તેના લેખકનું નામ તો ભોળાભાઈ પટેલ છે. નીચેના પૈકી ખોટી જોડણીવાળો વિકલ્પ કયો છે તો ધાર્મિક. નાનો ઈ આવશે, અહીં હસ્વની જગ્યાએ દીર્ઘ થઈ ગયો છે. નીચેનામાંથી કઈ જોડી વિરુદ્ધાર્થી શબ્દની દ્રષ્ટિએ ખોટી છે તો વહેલા તો મોડા, પ્રેમ તો નફરત, ગંદકી તો સ્વચ્છતા. શું વાળું તો અહીં મિત્રો જે છે ખરબચડું આવે પણ નરમ છે એટલે ખોટી છે. મજાનો ખજાનો કૃતિનો સાહિત્ય પ્રકાર તો કહેવત કથા છે. આજ્ઞા શબ્દનો સાચો સમાનાર્થી તો આદેશ. ઢોરની નિરાણ માટે આડું લાકડું રાખીને કરેલી જગ્યા તો ગમાણ. હામ ભેળવી રૂઢિપ્રયોગનો સાચો અર્થ તો હિંમત કરવી. શબ્દકોશના ક્રમ મુજબ સાચો વિકલ્પ તો અમર, આકાશ, ઈશ્વર અને ઉપર.
મહેશ પુસ્તક વાંચે છે તો આ વાક્યમાં પુસ્તક તો નામપદ છે. રાકેશ પતંગ ચગાવે છે તો આ વાક્યનું કર્મણી વાક્ય શું થાય? તો રાકેશથી પતંગ ચગાવાય છે. નીચેનામાંથી ગુણવાચક વિશેષણ ધરાવતું વાક્ય કયું છે? તો રાજેશ હોશિયાર વિદ્યાર્થી છે. તો એનો અંદર ગુણ કયો છે? તો હોશિયારીનો. નીચેનામાંથી સાદું વાક્ય કયું છે? તો અમે દરરોજ સવારે બગીચામાં ફરવા જઈએ છીએ. નીચેનામાંથી કયો શબ્દ સંપૂર્ણ દ્વિરૂક્ત શબ્દનું ઉદાહરણ છે? તો ઠેર ઠેર. મિત્રો, આ જ પ્રકારે આગળના ભાગ નંબર 3નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.